અમરેલીના બગસરામાં પ્લાસ્ટિક લોકોના અને પશુઓના આરોગ્ય માટે નુકસાનકારક હોય લોકોને ઓક્સિજન ગ્રુપ દ્વારા સમજ આપવામાં આવી હતી। બગસરા શહેરમાં પ્લાસ્ટિક જબલા બંધ કરવા ઓક્સિજન ગ્રુપ દ્વારા અપીલ કરવામાં પણ આવી હતી અને કપડાની થેલીનું લોકોને મફત વિતરણ કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિકના જબલા પર્યાવરણ અને અબોલ પશુઓને પણ નુકસાન કરતા છે। આજે આ કપડાની થેલી વેપારીઓ અને શહેરના લોકોને મફત વિતરણ કરી સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી હતી। આજરોજ 14/1/2024 ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઓક્સિજન ગ્રુપ દ્વારા થેલી અભિયાન જેની બગસરાની તમામ જનતાને હર્ષ અનુભવે છે, લાગણી અનુભવે છે અને ઓક્સિજન ગ્રુપ દ્વારા થેલી અભિયાનનું એક આયોજન કરવામાં આવેલ છે। તેની અંદર સાથ અને સહકારથી એક અમારા સૂત્રને અભિયાનને સાકાર કરવા માટે કાપડની થેલી વાપરો, ગાયને બચાવો, પ્રકૃતિનું રક્ષણ કરો, સંસ્કૃતિનું જતન કરો એવું આ ઓક્સિજન ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે। જેની બગસરાની તમામ જનતાએ ખરેખર આ થેલીનો વિનામૂલ્યે જે અભિયાન કરવામાં આવેલ છે તેનું સાથોસાથ બગસરાની જનતા, વેપારી વર્ગ, લોકો આ થેલીનો ઉપયોગ કરે જેથી કરીને કે પ્લાસ્ટિક આપણે નાબૂદ કરી શકીએ અને ગાયને બચાવીએ અને સાથોસાથ આ થેલીનો બગસરાની તમામ જનતા ઓક્સિજન ગ્રુપ દ્વારા વધુમાં વધુ આ લોકોનો થેલીનો ઉપયોગ કરીને સદુપયોગ કરે એવી ભાવનાથી અમે આપ સૌ પાસે આશા રાખીએ છીએ। જય ભારત, જય માતા કી।